તો હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે જાવી છે રત્નેશ્વર. તો જલ્દીથી જલ્દી નીકળી જઈએ. જો આપણે આજે તળાજા પહોંચી ગયા છીએ અને જલ્દીથી જલ્દી આપણે વિડીયોની અંદર શરૂઆત કરી દઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, આપ સૌ લોકોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજથી આપણે નવો બ્લોગ બનાવવાના છે. નીલું બ્લોગ નામની નવી ચેનલ લોન્ચ કરવાની છે. લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આજનો આપણે પહેલો વિડીયો છે, લાઈક અને શેર અને કોમેન્ટ કરતા જજો, જેનાથી મારા વિડીયો તમને અવનવા મળતા રહે. અને અવનવી ચેનલ છે એના માટે આપણે અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે આવ્યા છીએ દિયાળ ગામની અંદર રત્નેશ્વર ગામમાં. રત્નેશ્વર જે મહાદેવનું મંદિર છે અને આજનો નજારો લેવા માટે ખાસ આવ્યા છીએ દિયાળ ગામની અંદર. જબરજસ્ત વાતાવરણ છે, જુઓ તમે. આપણે તમને હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે જલ્દીથી જલ્દી મંદિર તરફ જાવીએ છીએ. અને જો આ રસ્તો છે અને આપણે રત્નેશ્વર મહાદેવના મંદિરે જાવીએ છીએ. તો જો અત્યારે ગાડી ઉપર કામકાજ આપણે ગાડી લઈને જાવીએ છીએ. સરસ મજાનો વ્યૂ તમને જોવા મળશે અને વિડીયોની અંદર બને રહેજો. આપણે નવા હોય તો આપણે નીલુ બ્લોગ ચેનલને લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો. તો આજનો આપણે પહેલો બ્લોગ ઉતારેલો છે. વધુમાં વધુ આપણે શેર કરતા રહેજો. તમે આવ્યા હોય તો અવશ્ય ને અવશ્ય આપણે કોમેન્ટ કરી દેજો આપણે કે ભાઈ હું રત્નેશ્વર આવી ગયેલો છું. જો રસ્તો પણ થોડોક વ્યવસ્થિત છે. રસ્તો એ થોડો ખરાબ લાગતો પણ આમ સરસ રસ્તો છે. જો રસ્તો પણ આમ જંગલ જેવું વાતાવરણ છે. બહુ તે ખૂબસૂરત નજારો છે. તમે આવો એકવાર અવશ્ય રત્નેશ્વરની મુલાકાત લેવા માટે. દિયાળ ગામની અંદર આવેલું છે રત્નેશ્વર. જો તમે આ જંગલ વિસ્તાર છે અને સરસ મજાનો વ્યૂ છે. જો તમે સવારના ટાઈમમાં આવ્યો હોય તો તમને એક કુદરતી નેચરની એક આનંદ જ તે મજા આવે. તમે અને નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા. જો આ અહીંયા ગમે તેવો વાર તહેવાર હોય તો અહીંયા અવશ્ય બધા લોકો આવતા હોય છે. અને સરસ મજાનો વ્યૂ છે, જુઓ તમે. બહુ મસ્ત છે. અહીંયા બધા લોકો ભોળાનાથ આપણે શિવલિંગ છે ત્યાં પૂજા કરતા હોય છે સવારના ટાઈમ. એમાંય તે ત્યારે આપણે શ્રાવણ મહિનો હાલે છે એટલે બધા મહાદેવની પૂજા કરવા માટે રત્નેશ્વર આવતા હોય છે. અને બહુ જ તે આનંદ મજા આવે. એની કુદરતી નજારો છે. તમે જો દરિયાકાંઠો કેવો જોરદાર છે. હજી તમે વિડીયોની અંદર બનાવી રહેજો. બહુ સરસ મજાનો વ્યૂઝ આવે. જો આપણા મંદિર છે અને આ દરિયાકાંઠો જોવો તમે. બહુ જ ખૂબસૂરત નજારો છે. તમે જુઓ અહીંયા કંઈ ભજનનું કાર્યક્રમ હોય તો અહીંયા લોકો બહુ જ તે માણસો થતા હોય છે અને મેળા જેવું હોય છે. અને આ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર. તમે આવો હોય તો જરાક કોમેન્ટ કરતા જજો. જો ધજા લહેરાય છે. હજુ થોડુંક કામકાજ પણ મારા ખ્યાલ મુજબમાં થતું હશે હજી. પણ એનો નજારો એટલે બેસ્ટ નજારો છે. આવો નજારો તો દરિયા કિનારા સિવાય તમને જોવા પણ ન મળે. જો તમે ક્યાંય સુધી આમ પાણી એટલું જોરદાર લાગે. સરસ મજાનો નજારો છે. તમે અહીં આવો એકવાર રત્નેશ્વરની. અહીંથી ઊંચા કોરડા હાવ નજીક જ થાય છે. જો તમે પાણી આવતું જોવો તમે મજા આવે તમને. આમ અને એ બહેનો જો બધા અત્યારે બધી વિધિ બતાવે છે અને બધા લોકો અહીંયા આવે છે. તો બધા શાંતિથી બેઠા છે, લુફ્ત ઉઠાવે છે. અને જો આપણે મહાદેવની લિંગ શિવલિંગ છે. થોડુંક દૂર રહેજો, જેનાથી સાવચેતી રાખજો. આવો તો હોય તેનું વાંધો નહીં, પણ થોડુંક દૂર રહેજો, કોઈ જાતની દુર્ઘટના ન થાય એના માટે. અને જો આ વિશાળ પટ છે, જોરદાર બધું. બધા ઘણા લોકો આવતા હોય છે. જોવા એનો નજારો તમે જુઓ. કેવી મોટી વેલ આવે, બધા મોટા મોટા મોજા આવે. પાણી જોજો પાણી આવશે. જો થોડાક આપણે અને આ નજારો છે આપણે જ્યારે આવતા પહેલાંનો નજારો છે. જ્યારે હું આવ્યો હતો ત્યારનો નજારો છે. એ તો મંદિરનો નજારો છે. સરસ મજાનો પટ છે અને જોરદાર આપણું આનું વાતાવરણ છે. આવું લોકેશન તો દરિયા સિવાય ક્યાંય જોવા જ ન મળતું. અને બાજુમાં સરસ મજાનું મંદિર છે.
જો ફેમિલી આપણે હજી અહીંયા દરવાજો છે જવાનો દાદરાની એવું છે, આ ગુફા છે ને ત્યાં જો મોજા જુઓ તમે કેવા જોરદાર મોજા છે, જબરજસ્ત મોજા છે અને મજા આવે એવું છે. અને આ છે આપણે મહાદેવની લિંગ છે અને બધા લોકો અહીંયા જળ ચડાવવા માટે આવતા હોય છે. સરસ મજાની દરિયાની વચ્ચે જે મહાદેવની લિંગ છે, રત્નેશ્વર મહાદેવ, આપ સૌ લોકોની મનોકામના બધી પૂર્ણ કરે એવી ભોળાનાથની પ્રાર્થના કરવી અને અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો. અને ભોળાનાથને એ પ્રાર્થના કરવી કે અવશ્ય ને અવશ્ય મારો વ્લોગ છે તે વધુ લોકો પછી જાય અને સરસ મજાના વ્લોગ આવે એવી છે આપણે ભોળાનાથની પ્રાર્થના કરવી. હર હર મહાદેવ. અને જો તમે આજનો નજારો જો બહુ સરસ મજાનો નજારો છે, તમે આવ્યો હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. અને તમે બ્લોગ ક્યાંથી જોવો છો તે પણ જોજો. બધા બેનો પાણી જળ ચડાવે છે બધા જે દરિયામાં, જો તમે પટ જો બહુ મજા આવે એવું છે, મસ્ત જગ્યા છે. અને મજા જો તમે હું તો જ્યારે અહીંયા આવ્યો ત્યારે મને બહુ મજા આવી. આવો તો નજારો અમુક જગ્યાએ જ હોય. તો અહીંયા આપણે બહેનો બધાએ ભોળાનાથને જળ ચડાવે છે અને સરસ મજાનું મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે. તો હું પણ હજી થોડોક આગળ જાઉં છું, થોડોક ઉપર જાઉં અને જે નજારો થોડોક જોઈશ કેવો સરસ મજાનો છે. અને આ ભોળાનાથનું મંદિર છે જો, અને ધજા જુઓ તમે, બહુ જ સરસ મજાનું મંદિર છે, મજા આવે એવું છે. અને જો અહીંના પથ્થર પણ જોરદાર છે. અને હકીકત બહુ મજા આવી ગઈ. પાણી ચડાવે છે, જુઓ જરાક ઊંડી ગુફા છે, પાણી છે અહીંયા સુધી આપણે જતું પહેલું બ્લોગ નાખી આપણી પહેલી ચેનલ છે, જરૂર ને જરૂર આપણે વિડીયોની અંદર બને રહેશે. તો અહીંયા પારેવાનું બધે. હાલો યોગેશભાઈ. હેલો ફેમિલી, આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને જો આજે આપણે આ છે આપણી મારી પોતાની બાઇક, અને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બધાને જય માતાજી.